Hello everyone, good evening and welcome to all. This is Dr. Sarath Solanki, your friends, mentor and coach for accounts. તો આજે એસવાય બીકોમ ના વિદ્યાર્થીઓ માટે એક વિષય આપણે સ્ટાર્ટ કરીએ ઓનલાઈન એજ્યુકેશનમાં. એસવાય બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિલેબસમાં ચેન્જ થયો છે. ચેન્જ ન્યૂ કોર્સ ઇફેક્ટિવ ફ્રોમ 2020. એમાં એક વિષય, ટોટલ 7 વિષય આવે છે, જેની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું બધા ડિટેલથી મૂકીશ. એમાંનો એક વિષય આપણે સ્ટાર્ટ કરીએ. વિષયનું નામ છે પડતર હિસાબી પદ્ધતિ. પડતર હિસાબી પદ્ધતિ એટલે કોસ્ટ અકાઉન્ટ. ટોટલ એમાં 4 ચેપ્ટર આવે છે. આ 4 ચેપ્ટર વિશે સમજીએ અને એમાંથી ત્રીજું ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો સૌથી પહેલા વિષયનું નામ છે પડતર હિસાબી પદ્ધતિ કોસ્ટ અકાઉન્ટ. ચેપ્ટર પહેલાની અંદર છે, 2 ભાગ પડે છે. પડતર હિસાબી પદ્ધતિનો વિષય પ્રવેશ એટલે ઇન્ટ્રોડક્શન, એનું બેઝિક કન્સેપ્ટ, પડતર એટલે શું, હિસાબી પદ્ધતિ, એનો ડિટેલમાં ખ્યાલ પહેલા ચેપ્ટરમાં એના થિયરિટિકલ પોર્શન છે. અને બીજું છે એકમ લક્ષી પડતર હિસાબી પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિટ કોસ્ટિંગ. યુનિટ કોસ્ટિંગ એટલે શું, તો આ માર્કર છે, એક માર્કરની પડતર કેટલી થાય એ જાણવા માટે આ પડતર પત્રકનો ઉપયોગ થાય. એની કઈ રીતે કરશું આપણે એકમ લક્ષી પડતર હિસાબી પદ્ધતિમાં એ ડિટેલથી એની કોસ્ટ શીટ પડતર પત્રકના આધારે આપણે ખ્યાલ મેળવશું. એના પછી બીજું ચેપ્ટર છે પડતર અને નાણાકીય હિસાબોની મેળવણી દર્શાવતું પત્રક. પડતર એટલે કોસ્ટ અકાઉન્ટ અને નાણાકીય એટલે ફાઇનાન્શિયલ અકાઉન્ટ. તો આ બેમાં જે તફાવત આવે છે, ધારો કે આનો નફો 100 આવે છે, આનો નફો 180 આવે છે, તો આ બે વચ્ચે 80 રૂપિયાનો તફાવત છે. તો તફાવતના કારણો જાણવા માટે જે એક પત્રક બનાવવામાં આવે એને કહેવાય પડતર અને નાણાકીય હિસાબોની મેળવણી દર્શાવતું પત્રક. કોસ્ટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટ બેનો તફાવત જે આવે એ તફાવત જાણવા માટે જે પત્રક બનાવવામાં આવે ને એ ડિટેલમાં આપણે ચેપ્ટરમાં જોશું. ચેપ્ટર ત્રીજું છે માલ સામાનની પડતર, એ આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે. અને ચેપ્ટર ચોથું છે મજૂરી પડતર. તો પડતર હિસાબી પદ્ધતિ એટલે શું? પડતર એટલે કોસ્ટિંગ. કોઈ પણ વસ્તુની, કોઈ પણ એકમની, કોઈ પણ સેવાની પડતર નક્કી કરવી. પડતર એટલે શું કે એનો ખર્ચ કુલ કેટલો થાય છે એ નક્કી કરવા માટે પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ધારો કે કોઈ પણ એકમની વેચાણ કિંમત નક્કી કરવી હોય તો વેચાણ કિંમત એમને નક્કી થાય ન થાય. તો વેચાણ કિંમત કઈ રીતે મળે? તો વેચાણ એટલે પડતર પ્લસ નફો. ધારો કે પડતર આ માર્કરની જોઈએ તો પડતર છે 15 રૂપિયા, 5 રૂપિયા નફો, તો વેચાણ કિંમત 20 રૂપિયા. તો આપણે વેચાણ કિંમત જે છે પડતર અને 5 રૂપિયા નફાના આધારે મળે છે. પણ 15 રૂપિયા પડતર કઈ રીતે આવે એ પડતર અલગ અલગ કેટલા ચેપ્ટર જોડાયેલા છે એ પડતરના બધા જાણવા માટેના ચેપ્ટર છે. માલ સામાનની પડતર કઈ રીતે થાય, એનો ખર્ચ કઈ રીતે નક્કી થાય, એની ખર્ચ પર અંકુશ કઈ રીતે રાખી શકાય એ જાણવા માટે માલ સામાન, મજૂરી. તો આ 15 રૂપિયાની અંદર કેટલા બધા ખર્ચ સમાયેલા હોય, કેટલી બધી એની બધી સર્વિસ જોડાયેલી હોય, સેવાઓ જોડાયેલી હોય, તો એ બધું જાણવા માટે પડતરનો ઉપયોગ થાય છે. તો ટોટલ 4 ચેપ્ટર છે. તમારે સિલેબસ 2020 થી ચેન્જ થયો છે, એક ચેપ્ટરમાં ફેરફાર છે. તો આ રીતના તમારા 4 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર લખી નાખજો બધા સાથે. ચેપ્ટર 1 એમાં A અને B પડતર હિસાબી પદ્ધતિ વિષય પ્રવેશ એકમ લક્ષી પડતર હિસાબી પદ્ધતિ. ચેપ્ટર બીજું પડતર અને નાણાકીય હિસાબોની મેળવણી દર્શાવતું પત્રક. ચેપ્ટર ત્રીજું માલ સામાનની પડતર. ચેપ્ટર ચોથું મજૂરી પડતર. તો આજે આપણે માલ સામાનની પડતર ડિટેલ આજે આપણે અભ્યાસ કરવાનો છે અને એના કન્ટિન્યુ લેક્ચર ચાલશે. થોડાક પછી મજૂરી પડતર સ્ટાર્ટ કરશું. તો આ રીતે આપણે એક વિષય આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો લખી નાખો 4 વિષય. આનું પહેલા ચેપ્ટર નું વેઇટેજ છે 20 માર્ક નો એક દાખલો એકમ લક્ષી, આમાંથી પૂછાય છે. બીજો આનો 20 માર્ક નો, આનો 15 માર્ક નો અને
અને આનો 15 માર્કનો, ટોટલ 70 માર્કનું આ રીતે વેઇટેજ સંકળાયેલું છે. તો ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરીએ. માલ સામાનની પડતર. ચેપ્ટર 3 માલ સામાનની પડતર, જેને ઇંગ્લિશમાં કહેવાય મટીરિયલ કોસ્ટિંગ. માલ સામાનની પડતર 15 માર્કનો દાખલો એક પૂછાય છે. તો આજે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. હવે થોડુંક ખાલી ચેપ્ટર વિશે સમજીએ, પછી થોડુંક તમને લખાવીશ, પછી ડાયરેક્ટ પ્રેક્ટિકલ દાખલા આપણે સ્ટાર્ટ કરશું. હવે કોઈ પણ ઉત્પાદકીય એકમ હોય તો સૌથી અગત્યનું અને પહેલું સ્ટેપ એનું, જો ફિનિશ ગુડ તૈયાર માલ બનાવવો હોય તો સૌથી પહેલું ઇનપુટ એટલે શું, તો કે માલ સામાનનું ઇનપુટ કરવું પડે. તો સૌથી પહેલું સ્ટેપ, પહેલું જો પગથિયું જો હોય કોઈ પણ ઉત્પાદન કરવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત શેની પડે, તો માલ સામાનની. તો માલ સામાનને લગતી જે પડતર થાય છે એનું આપણે આયોજન કરવું, એ પડતરમાં કઈ રીતે ઘટાડો કરી શકાય, કેટલા પડતરના ઓર્ડર કરવાથી કઈ રીતે ખર્ચમાં ઘટાડો કરી શકાય, એ બધાનું અંકુશ રાખવા માટે એક ચેપ્ટરની રચના કરેલી છે. તો એ કેલ્ક્યુલેટેડ છે, સાવ સિમ્પલ ચેપ્ટર છે. ડિટેલમાં આપણે દાખલામાં તમને ફોર્મ્યુલા સમજાવીશ તો તાવ સહેલાઈથી સમજાઈ જશે, પણ પહેલા થોડીક આપણે થિયરી લખી લઈએ અને સાથે સમજી લઈએ અને પછી ડાયરેક્ટ આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. તો થોડુંક હું લખાવું છું, સાથે લખતા જજો. એમાં પ્રસ્તાવના લખજો. કોઈ પણ ધંધાકીય કે ઉત્પાદન કાર્ય માલસામાન વગર શક્ય નથી. તેથી માલસામાન શબ્દનો અર્થ ખૂબ જ વિશાળ છે. ફૂલ સ્ટોપ કરીને એમાં જ કન્ટિન્યુ છે. ઉદ્યોગનો પ્રકાર અને પ્રવૃત્તિ અનુસાર માલસામાન એટલે કે કાચો માલ, કરીને અર્ધ તૈયાર માલ, કરીને છૂટા ભાગો, કરીને અન્ય પરચુરણ માલ વગેરેનો ધંધાકીય એકમમાં સમાવેશ થાય છે. તો મેં તમને કીધું એ જ રીતે કોઈ પણ ધંધાકીય એકમમાં ઉત્પાદન કાર્ય માલસામાન વગર શક્ય નથી. તો માલસામાનને લગતા જે કાંઈ એનો, અને માલસામાન કેટલા બધા પ્રકારનો છે, તો કે કાચો માલ હોય, અર્ધ તૈયાર માલ હોય. કાચો માલ એટલે આપણે જો એક સિમ્પલ ઉદાહરણ સમજીએ કે ટી શર્ટ બનેલું છે તો ટી શર્ટ માટે રૂની જરૂર પડે, તો રૂ સૌથી બેઝિક રો મટીરિયલ છે. તો રો મટીરિયલ ઇનપુટ કરવા માટે, ટી શર્ટ બનાવવા માટે રો મટીરિયલ ઇનપુટ કરવા કોટનની જરૂર પડે, રૂની જરૂર પડે, તો એ રૂ આપણા માટે શું કહેવાય, કાચો માલ કહેવાય. હવે રૂની પ્રોસેસ થઈ એનું આખી એની સીટ બની જાય તો એ સીટને અર્ધ તૈયાર માલ કહેવાય. હજી એમાં વર્ક કરવાનું બાકી છે, પછી એમ્બ્રોઇડરી વર્ક ને બીજા નાના મોટા ઘણા બધા વર્ક થાય તો એના પછી ફાઇનલ પ્રોડક્ટ સુધી બને. તો એ જે વચ્ચેની પ્રક્રિયાને અર્ધ તૈયાર માલ કહેવાય, અને પછી ફાઇનલ જે બની જાય તો એને તૈયાર માલ કહેવાય. તો આવી રીતે કાચા માલને સાવ કાચો માલ એટલે રૂ, પછી તે તાકો જે છે એ અર્ધ તૈયાર માલ, અને એમાં વર્ક કરીને ફાઇનલ વેચવામાં આવે તો એને તૈયાર માલ. આવી રીતે એના સ્લેબમાં વેચાયેલા હોય. એમાં જ પેરેગ્રાફ પાડીને લખો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જે ચીજ વસ્તુ પર મજૂરી તથા અન્ય જરૂરી ખર્ચાઓ દ્વારા મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી તૈયાર વસ્તુ બનાવવામાં આવે છે
તૈયાર વસ્તુ બનાવવામાં આવે છે તેને માલ સામાન તરીકે ઓળખવામાં આવે છે. માલ સામાન તરીકે ઓળખવામાં આવે છે. હવે મેં તમને કીધું એમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ચીજ વસ્તુ પર મજૂરી તથા અન્ય ખર્ચા લગાડીને જે તૈયાર માલ બનાવવામાં આવે એટલે મજૂરી રૂ છે, રૂ ઉપર બીજી મજૂરી કરીને વર્ક કરીને જે કાંઈ તૈયાર માલ બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે અને જેનો ઉપયોગ થાય તો એને કાચો માલ કહેવામાં આવે છે. આ તો માલ સામાનની ખાલી બેઝિક વ્યાખ્યા છે, ખાલી થોડીક સમજવાની છે, લખવાનું છે, થિયરી પૂછાતી નથી. આ તો આપણે બેઝિક ખાલી ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ એટલે થોડુંક એનો ખ્યાલ મેળવવાનો છે, એટલા માટે આપણે લખીએ છીએ. અને થોડુંક એક લખીને આપણે ડાયરેક્ટ દાખલા સ્ટાર્ટ કરશું. એક છેલ્લો પેરેગ્રાફ પાડીને લખો. માલ સામાનનો અંકુશ એટલે કે માલ સામાન પાછળ થતું બિનજરૂરી મૂડી રોકાણ અને અન્ય ખર્ચ પર અંકુશ મેળવી શકાય તેટલા માટે માલ સામાનની અમુક સપાટીએ ઉત્પાદન કાર્ય કરવામાં આવે છે અને ઉત્પાદનની સપાટી નક્કી કરવામાં આવે છે. હવે આનો મતલબ શું? જેટલો સામાનની જરૂર છે એટલો જ માલ સામાન લેવો જોઈએ. જો વધુ લઈએ, ઉદાહરણ તરીકે હું એક દુકાન લઈને બેઠો છું, મારે 20 ડબ્બાનું વેચાણ તેલની દુકાન છે અને 20 ડબ્બાનું વેચાણ થઈ શકે એમ છે એક વીકમાં, તો એક સાથે 100 ડબ્બા લઈ લઉં તો મારે સ્ટોરેજનો પ્રશ્ન થાય, તો એના માટે મારે અલગ એક દુકાન રાખવી પડે. તો દુકાન રાખવાનું ભાડું મારે ચૂકવવું પડે, પછી ઓર્ડરનો બીજો બધો ખર્ચો. તો આ બધા ખર્ચા જે છે એ બચાવવા માટે આપણે કેટલો ઓર્ડર કરવો એ ઓર્ડર નક્કી કરવા માટેનું એક સ્ટેપ છે, એનું સૂત્ર છે એ આર્થિક વર્દી જથ્થાના આધારે આપણે ઓર્ડર કરવો જોઈએ. તો એક ઓર્ડર કરવાથી કંપનીને નુકસાન પણ નથી જતું અને એ ઓર્ડર કરવાથી કંપનીને ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે સિમ્પલ તમને એક ઉદાહરણ આપું. જેટલા સામાનની જરૂર હોય તેટલો જ સામાન લેવામાં આવે. એટલે શું? ધારો કે મારે 5000 ની સ્ટોરેજની જેટલી કેપેસિટી છે, ગોડાઉન કંપનીમાં જેટલો માલ સામાન એમ છે એટલો જ માલ સામાન લેવામાં આવે. જો વધુ લેવામાં આવે તો પ્રશ્ન થાય કે એને સ્ટોર ક્યાં કરશું, ગોડાઉનનો પ્રશ્ન થાય, ગોડાઉનનું ભાડું, સ્ટોર કરવું, માલ સામાન બગડવાના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો થાય. અને બીજી બાજુ જોઈએ તો કે આપણે ઓર્ડર કરીએ, ઓછા સામાનનો ઓર્ડર કરીએ તો ઓર્ડરિંગ ખર્ચ વધી જાય. ધારો કે હું અહીંયા ગુજરાતમાં રહું છું અને મારે માલ સામાન જમ્મુ કાશ્મીરથી આવે છે, સફરજન આવે છે, તો જો હું ઓછા જો ક્વોન્ટિટીમાં સફરજન લેવામાં આવે તો ત્યાંથી અહીંયા સુધીના લઈ જવાનો જે ખર્ચો જે છે, વહન ખર્ચો, એ ઘણો બધો વધી જાય. તો આ બધા ખર્ચા વધી ન જાય અને કયા પ્રકારે ઓર્ડર કરવો, તો એ ઓર્ડરિંગ પોઈન્ટ, જેને આર્થિક વર્દી જથ્થો કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, તો એ નક્કી કરવાનું સ્ટેપ છે જે પ્રેક્ટિકલનું આપણું પહેલું સ્ટેપ છે. એમાં પહેલા એને લગતા દાખલા કરશું અને પછી સપાટીઓને લગતા દાખલા. તો આ પહેલા સ્ટેપને લગતા દાખલા આજે સ્ટાર્ટ કરીએ. આ ટોટલ માલ સામાનની બેઝિક થિયરી હતી, થિયરી ખાલી લખવાની છે અને મેં જે તમને લખાવેલી છે એ બધી પીડીએફમાં તમને મેં મારી જ રીતે લખાવેલી છે અને મારી જ રીતે હું તમને સમની રકમ અને જવાબ જે તમને હું પ્રોવાઈડ કરીશ અને જે યુટ્યુબના વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાં તમને પીડીએફ સાથે સેન્ડ કરી દઈશ. ટોટલ 4 વિષય હું લેવાનો છું, તો 4 વિષયનો વિગતવાર તમને એક ચેપ્ટર જે નવા સિલેબસ મુજબ છે એ બધા સિલેબસ અને સાથે આ જે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે એની થિયરી અને એના દાખલા, એની રકમ અને જવાબ તમને પીડીએફ મોકલી દે. તમે ફેરબુકમાં વ્યવસ્થિત લખી નાખજો. તો મેઇન ટાઇટલ બાંધો. હવે સ્ટાર્ટ કરીએ છીએ પ્રેક્ટિકલ દાખલા. આર્થિક વર્દી જથ્થો. ટાઇટલ બાંધો, આર્થિક વર્દી જથ્થો, જેને EOQ બરાબર ઇકોનોમિક
ઓર્ડર ક્વોન્ટિટી આર્થિક વર્દી જથ્થો. આને લગતા આપણે દાખલા કરવાના છે. તો આર્થિક વર્દી જથ્થો એટલે શું? 2 થી 3 લાઈન લખી લ્યો, પછી આર્થિક વર્દી જથ્થો સમજાવી દઉં, એનું સૂત્ર લખાવી દઉં અને એને લગતા આપણે દાખલા આજે સ્ટાર્ટ કરીએ. તો આર્થિક વર્દી જથ્થામાં લખો માલ સામાન ખરીદીનો જે જથ્થો માલ સામાન ખરીદીનો જે જથ્થો ખરીદવાથી આર્થિક દ્રષ્ટિએ ફાયદાકાર બને તેને આર્થિક વર્દી જથ્થો કહેવામાં આવે છે. તેને આર્થિક વર્દી જથ્થો કહેવામાં આવે છે. તેને આર્થિક વર્દી જથ્થો કહેવામાં આવે છે. આ જથ્થાના આધારે કંપની તેટલા માલ સામાનમાં ઓર્ડર કરી શકે છે. હવે આર્થિક સિમ્પલ જ છે. આર્થિક વર્દી જથ્થો આર્થિક દ્રષ્ટિએ જે ફાયદો કરતો ઓર્ડર છે એને આર્થિક વર્દી જથ્થો કહેવાય. EOQ સમજાવું. EOQ એટલે શું? ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. આર્થિક રીતે આપણે જે ફાયદો થાય, ધારો કે વાર્ષિક કંપની 1000 નો ઓર્ડર કરે છે, 1000 નો વપરાશ કરે છે, તો કંપનીએ વર્ષ દરમિયાન આપણે એમ કહીએ કે જેટલા પૈસા હોય એટલા મગાવી લેવાય. 250 3 મહિને 250 મગાવી લઈએ તો ચાલે. આ સામાન્ય ઓર્ડર કે કુલ કંપનીનો વાર્ષિક વપરાશ છે 1000 મટીરીયલનો, 1000 યુનિટનો, 1000 એકમોનો વપરાશ છે. તો 3 મહિનામાં 3 મહિને 250 એકમો મગાવીએ 3 મહિનામાં, તો એ રીતે ઓર્ડર થઈ શકે. અને બીજું જે છે EOQ, ધારો કે 1000 એકમો છે, તો EOQ એમ કે છે કે તમારે એક ઓર્ડર કરવાનો છે 350 નો, તો 1000 ભાગ્યા 350 કરો તો જે જેટલા આવે એટલા આપણે ઓર્ડર કરવાના થાય. તો EOQ એટલે એવો ઓર્ડર. આ કઈ રીતે મળશે એનું ડિટેલથી સૂત્ર છે. EOQ એટલે એવો ઓર્ડર કે જેનાથી આર્થિક દ્રષ્ટિએ કંપનીને ફાયદો થાય. આર્થિક દ્રષ્ટિએ ફાયદો એટલે શું? ઘણા બધા ઓર્ડરનો ખર્ચામાં પણ ઘટાડો થાય, વહન ખર્ચમાં પણ ઘટાડો થાય. એટલો જો ઓર્ડર કરે તો કંપની માટે ફાયદાકારક રહે. એટલા માટે જેનું નામ છે આર્થિક વર્દી જથ્થો, જેને EOQ શોર્ટમાં ઓળખાય, જેનું ફૂલ ફોર્મ છે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. તો એનું સૂત્ર છે અને સૂત્રના આધારે આપણે દાખલા કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ EOQ છે. દાખલા પણ મહત્વના છે અને સહેલા છે. અને સ્કોરિંગ સબ્જેક્ટ છે કોસ્ટિંગ. તમારું 70 માંથી 60 અપ કવર કરવા હોય તો આ સબ્જેક્ટમાં આરામથી તમે મેળવી શકો. EOQ 2AO છેદમાં C, જ્યાં EOQ બરાબર આર્થિક વર્દી જથ્થો, A બરાબર એન્યુઅલ રિક્વાયરમેન્ટ, વાર્ષિક વપરાશ, ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર. EOQ નું સૂત્ર છે
ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી આર્થિક વર્દી જથ્થો તમને એક્ઝામમાં પૂછેલું હોય 5 માર્ક 10 માર્ક 15 માર્કમાં તો સૂત્ર છે 2AO ડિવાઇડેડ બાય C. A એટલે શું? એન્યુઅલ રિક્વાયરમેન્ટ. ઇંગ્લિશમાં કહેવાય એન્યુઅલ રિક્વાયરમેન્ટ્સ અને ગુજરાતીમાં કહેવાય વાર્ષિક વપરાશ. O એટલે ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર. O એટલે ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર. એક ઓર્ડરની પડતર અથવા ખર્ચ. એક ઓર્ડરનો ખર્ચ કયો અથવા પડતર કયો બે એક જ થાય. C એટલે કેરિંગ કોસ્ટ. કેરિંગ કોસ્ટને વહન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને હંમેશા કેરિંગ કોસ્ટ ટકાવારીમાં આપેલું હોય. અને કેરિંગ કોસ્ટ કોના આધારે લેવું? તો કે જ્યાં C = P મલ્ટીપ્લાય બાય કેરિંગ કોસ્ટના પર્સન્ટેજ. P એટલે શું? તો કે એકમની કિંમત. ધારો કે એક એકમની 10 રૂપિયા કિંમત છે, આ 100 રૂપિયા કિંમત છે અને કીધું છે આ P પ્રાઇસ આપેલી છે 100 રૂપિયા. C કીધેલું છે 10%. તો આપણો C કઈ રીતે મળે? તો કે P * C ના પર્સન્ટેજ 100 * 10%. એટલે C આપણો મળે 10 રૂપિયા. C એટલે વહન ખર્ચ. વહન ખર્ચ ટકાવારીમાં આપેલો હોય. ડાયરેક્ટ આપેલો હોય તો કઈ પ્રશ્ન નથી. ટકાવારીમાં આપેલો હોય તો કઈ રીતે મેળવવાનો? કોની ટકાવારી? તો જેની કિંમત હોય એકમના પડતરની કિંમત, જેને P એટલે કે પ્રાઇસ એટલે કે કિંમત, એને ગુણ્યા C ટકાવારીમાં મેળવો એટલે તમને 10 રૂપિયા જે ખર્ચ મળે એ C તરીકે મૂકવાનો. અને એ વર્ગમૂળમાં છે √2AO ડિવાઇડેડ બાય C. તો આ એનું સૂત્ર છે. એને લગતા આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. એટલે સૂત્ર લખી નાખો, બધાના ફૂલ ફોર્મ લખી નાખો અને પછી દાખલા સ્ટાર્ટ કરીએ. લખાઈ ગયું છે તો હવે દાખલા સ્ટાર્ટ કરીએ. લખો રકમ. એક ઉત્પાદન કંપની માટે વાર્ષિક વપરાશ રકમ છે. એક ઉત્પાદનની કંપની માટે, ઉદાહરણ પહેલું, વાર્ષિક વપરાશ એન્યુઅલ રિક્વાયરમેન્ટ 300 એકમો છે. વાર્ષિક વપરાશ એન્યુઅલ રિક્વાયરમેન્ટ 300 એકમો છે. ઓર્ડરની પડતર ₹200 છે. એક ઓર્ડરની પડતર ઓર્ડરિંગ કોસ્ટ ₹200 છે. એકમની કિંમત જેને પ્રાઇસ P તરીકે ઓળખાય છે જે ₹7.5 છે. વહન ખર્ચ જેને કેરિંગ કોસ્ટ અને ટકાવારીમાં આપેલ છે 40%. પછી તમને કીધેલું છે માહિતી પરથી EOQ ની ગણતરી કરો. આપણે જે વસ્તુ જોઈ છે એ બધી વસ્તુ તમને આપેલી છે. સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની છે. વાર્ષિક વપરાશ EOQ નું સૂત્ર મૂકીએ. EOQ નું સૂત્ર છે EOQ = 2AO ડિવાઇડેડ બાય C. આર્થિક વર્દી જથ્થો. આ બધાનું ફૂલ ફોર્મ પછી સાઈડમાં લખી નાખવાનું અથવા નીચે લખી નાખવાનું. જ્યાં A બરાબર વાર્ષિક વપરાશ, O બરાબર ઓર્ડરની પડતર, C બરાબર વહન ખર્ચ. આ લખી નાખવાનું. અને અહીંયા આપણે બધી વિગત તમને આપેલી જ છે. જો
એન્યુઅલ રિક્વાયરમેન્ટ. બે ના બે એમને બે સૂત્રમાં જ છે, બે ના બે એમને ગુણ્યા એ એન્યુઅલ રિક્વાયરમેન્ટ 300 એકમો ગુણ્યા ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર, એક ઓર્ડરનો ખર્ચો છે 200 છેદમાં સી. સી કઈ રીતે મળે? તો સી ની ગણતરી અહીંયા જ કરી નાખવાની. સાઈડમાં સી ની ગણતરી કરું છું. સી બરાબર કિંમત ગુણ્યા સી ટકાવારી. કિંમત છે રૂપિયા 7.5 ગુણ્યા 40%. 7.5 ના 40% કરો તો 3 રૂપિયા આવે. આ સી 3 અને એની ગણતરી અહીં સાઈડમાં આપણે બતાવી દઈએ. 3 ગણતરી તમે નીચે લખો તો ચાલશે. બે સૂત્રના જ છે. એન્યુઅલ રિક્વાયરમેન્ટ વાર્ષિક વપરાશ 300, ઓર્ડરિંગ કોસ્ટ 200, કેરિંગ કોસ્ટ કઈ રીતે મળે? કિંમત ગુણ્યા વહન ખર્ચના ટકા. કિંમત 7.5 આપેલી છે, વહન ખર્ચના ટકા 40 એટલે 3 થાય. 2 ગુણ્યા 300 ગુણ્યા 200 1,20,000 ભાગ્યા 3 એટલે 40,000 સ્ક્વેર ફૂટ. સ્ક્વેર રૂટમાં આવે 40,000. હવે 40,000 નું વર્ગમૂળ કાઢો તો 200 એકમો થાય. EOQ આર્થિક વૃદ્ધિ જથ્થો આપણો ફાઇનલ જવાબ 200 એકમો તમને મળે. તો 200 એકમોનો જો કંપની ઓર્ડર કરે તો કંપનીને નુકસાન ન જાય. આર્થિક વૃદ્ધિ જથ્થો એટલે શું કે એ કંપનીને આર્થિક રીતે ફાયદા થાય, ફાયદારૂપ નીવડે એટલા માટે ઓર્ડરિંગ કરવામાં આવે. એનું સૂત્ર છે, આ મોડલ છે, આપણે યાદ રાખવાનું છે. સૂત્ર શું છે? 2AO/C, જ્યાં O એટલે ઓર્ડરિંગ કોસ્ટ, E એટલે એન્યુઅલ રિક્વાયરમેન્ટ, C એટલે કેરિંગ કોસ્ટ. કેરિંગ કોસ્ટ કોઈ દિવસ ડાયરેક્ટ નહીં આપી હોય, આપેલી હોય તો લખી નાખવાનું, ન આપેલી હોય તો ટકાવારીમાં હોય એ ટકા આપણે કિંમતમાં અપ્લાય કરવાના. કઈ રીતે? કિંમત 7.5 છે ગુણ્યા C પર્સન્ટેજ 40% એટલે 3. આ રીતે તમને કિંમત મળી જાય. તો લખી નાખો એક વખત, હું બધું બોલું છું ન દેખાય તો. અને આની PDF પણ તમને કાલના દિવસમાં મોકલી દઈશ. વાર્ષિક વપરાશ A બરાબર 300 એકમો, ઓર્ડરની પડતર O બરાબર 200, એકમની કિંમત P એટલે પ્રાઇસ 7.5 રૂપિયા, વહન ખર્ચ C પર્સન્ટેજ 40%. સૂત્ર EOQ બરાબર 2AO/C. સૂત્ર મૂક્યા છેલ્લે જવાબ તમારો 200 એકમો આવે છે. અને પછીનો દાખલો, આ બેઝિક સિમ્પલ દાખલો હતો. થોડોક એડવાન્સમાં જઈએ. ઉદાહરણ બીજું. એક લખો ઉદાહરણ બીજુંમાં. એક ઉત્પાદકીય કંપનીમાં અઠવાડિયાનો વપરાશ 200 એકમોનો છે. ઓર્ડરની પડતર એટલે કે O એ રૂપિયા 200 છે. પછી વહન ખર્ચ એટલે કે C જે તમને 20% આપેલા છે. અને કિંમત, એકમની કિંમત રૂપિયા 1000 છે, જેને પ્રાઇસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે તમને વાર્ષિક વપરાશ ન આપેલો હોય, જો અહીંયા શું આપેલો છે? વપરાશ અઠવાડિયું વપરાશ આપેલો છે. કેટલા એકમોનો? 200 એકમોનો. અઠવાડિયાનો વપરાશ છે તો એને વર્ષમાં કન્વર્ટ કરવું હોય તો એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય? 52 અઠવાડિયા. કેટલા અઠવાડિયા હોય? 52. આ વપરાશમાં તમને મહિનામાં પણ આપે, 15 દિવસે પણ આપે, 6 માસિક પણ હોય તો તમારે વર્ષમાં કન્વર્ટ કરવાનો છે. સિમ્પલ ખાલી મેથ્સ નો રૂલ અપ્લાય કરવાનો છે. 6 મહિનાનો આપેલો હોય, 6 મહિનાનો વપરાશ કીધેલું હોય 1000, તો વર્ષનું કેટલું થાય? ગુણ્યા 2. વર્ષમાં 6 મહિના હોય એટલે 2000.
એ તો તમને ખ્યાલ હશે. પછી અઠવાડિયે કેટલા છે 52. પછી એમ કીધું હોય મહિને 100 રૂપિયાનો વપરાશ છે તો વાર્ષિક કેટલો થાય 1200. તો આ રીતે ખાલી વર્ષમાં માહિતીને કન્વર્ટ કરવાની જ્યારે વાર્ષિક વપરાશ આપેલો ન હોય ત્યારે. તો અહીંયા આપણે માહિતીને વર્ષમાં કન્વર્ટ કરીને જે આપણે જરૂરી છે સૂત્રમાં એની કિંમત મેળવીએ. સૂત્ર મૂકીએ EOQ બરાબર 2AO ભાગ્યા C, જ્યાં A બરાબર વાર્ષિક વપરાશ અને કઈ રીતે મળે 200 એકમો ગુણ્યા 52 અઠવાડિયા 10,400 એકમો. અઠવાડિયાના 10,400 એકમો છે. પછી ઓર્ડરિંગ કોસ્ટ ઓર્ડરની પડતર ₹200 આપેલી જ છે. સી કઈ રીતે મળે કિંમત ગુણ્યા સી ના ટકા. કિંમત કેટલી છે 1000. કેરિંગ કોસ્ટ 1 ના ટકાવારી કેટલા છે 20%, એટલે ₹200. તો આપણે ત્રણ જે મહત્વની સૂત્રમાં કિંમત છે એ ત્રણ આપણે મળી ગઈ. એન્યુઅલ રિક્વાયરમેન્ટ મળી ગઈ, ઓર્ડરિંગ કોસ્ટ મળી ગઈ અને સી કેરિંગ કોસ્ટ મળી ગઈ. સૂત્રમાં કિંમત મૂકીએ 2 ના 2 એમનેમ. EOQ બરાબર સૂત્રમાં 2 એન્યુઅલ રિક્વાયરમેન્ટ કેટલી 10,400 એકમો. ઓર્ડરિંગ કોસ્ટ કેટલી તો કે 200 છે. ઓર્ડરિંગ કોસ્ટ છે 200 ભાગ્યા કેરિંગ કોસ્ટ અહીં કેટલી આપણે આવી 200. સાદુરૂપ આપીએ 2 ગુણ્યા 10,400 ગુણ્યા 200 ભાગ્યા 200 20,800 નું રૂટ કાઢીએ 144 એકમો. એકમોને રાઉન્ડ ઓફ કરી નાખવાના. 144.22 હોય તો 144 એકમો. એકમો અડધામાં ન હોય, પૂરેપૂરા જ એકમોનો ઓર્ડર કરવાનો હોય તો કંપનીએ 144 ઓર્ડર કરવા જોઈએ. આ આપણે ખ્યાલ પડે છે કે 144 નો સાથે ઓર્ડર કરવો જોઈએ, કે એક ઓર્ડર કરીએ ત્યારે 144 એકમો મંગાવવા જોઈએ. આર્થિક વર્દી જથ્થો એટલે શું કે કંપનીએ એક સમયે ઓર્ડર કરવા સમયે 144 એકમોનો સાથે ઓર્ડર કરવો જોઈએ. આ લખી નાખો. પાછું રિપીટ કરું છું. અઠવાડિયાનો વપરાશ આપ્યો છે એને વર્ષમાં કન્વર્ટ કરવાનું છે. બાકી તો બધું સેમ છે. આપણે આગલા દાખલામાં જોયું એ જ રીતે છે. લખી નાખો દાખલા નંબર 2. એના પછીનું ઉદાહરણ ત્રીજો એક હોમવર્કમાં કરવાનો છે તમારે. ખાલી કાલે આપણે એને ટેલી કરાવી દેશું. એક ઉત્પાદનની કંપની માટે વાર્ષિક વપરાશ 4800 એકમો. એકમ દીઠ કિંમત 4.8 જેને પ્રાઇસ કહેવાય, આપણે પી કહીએ. એક ઓર્ડરનો ખર્ચ 8 રૂપિયા, કોમા કરીને સંગ્રહ ખર્ચ 2% અને વાર્ષિક વ્યાજનો દર 10% છે. તો કંપનીનો આર્થિક વર્દી જથ્થો મેળવો. કાલે હું આ દાખલો સોલ્વ કરાવીશ, તમારે ટ્રાય કરવાની છે. એન્યુઅલ રિક્વાયરમેન્ટ તમને ખાલી ટેલી કરાવી દો કઈ રીતે. સાવ સિમ્પલ માહિતી જ આપેલી છે. વાર્ષિક વપરાશ A બરાબર 4800 એકમો છે. એકમ દીઠ પડતર એટલે P તમને 4.8 આપેલા છે. ઓર્ડરનો ખર્ચ O પણ આપેલા છે 8.
સંગ્રહ ખર્ચ અને વ્યાજનો દર ઈ બે સી છે, એટલે અહીંયા સી ના 2% અને 10% બેયનો સરવાળો થશે એટલે સી કુલ આપેલા છે 12%. અહીંયા સી ની 1% વાળી નથી. ઓર્ડર અને વાર્ષિક વપરાશ સિવાયનો જે કઈ ટકાવારી હોય તો એ બધું સી માં સમાવેશ થાય, એટલે સંગ્રહ ખર્ચ પણ વહન ખર્ચમાં આવે અને વાર્ષિક વ્યાજ દર પણ વહન ખર્ચમાં જ આવે, એટલે સી બરાબર 12% લેવાના. અને 12% કોના? તો કે કિંમતના. કિંમત કેટલી છે? 8 ગુણ્યા 12% તમે અપ્લાય કરી શકો. સોરી 8 નહીં 4.8 છે. એકમ દીઠ કિંમત 4.8 અને 12% એટલે 0.576. બાકી તો બધું આપણે આ જ રીતે દાખલો કર્યો એ જ રીતે તમારો જવાબ ખાલી લખી લ્યો. 365 એકમો આવશે. એક વખત પાછી રિપીટ કરું છું, રકમ તમારે ઘરે ટ્રાય કરવાની છે. 365 એકમો આવે છે કે નહીં મને કોમેન્ટમાં રિપ્લાય કરવાની છે. નહીં આવતું હોય તો આપણે પાછો બીજી વખત ગણાવી દઈશ અને પાછો હું ટેલી પણ કરાવી દઈશ